અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં ક્લિનિકલ ટ્રાયલના નામે આ કૌભાંડ આચરવામાં આવતું હતું. ક્લિનિકલ રિસર્ચના નામે એક મોટું તરકટ રચાયું છે. વીએસ હોસ્પિટલમાં આખું તરકટ રચાયું. પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે નિયમો નેવે મૂક્યા હતા. ક્લિનિકલ ટ્રાયલ માટે વીએસ હોસ્પિટલમાં બજેટમાં મેં પ્રશ્નો પૂછેલા હતા અને પ્રશ્નોના પૂછવામાં મેં કૌભાંડ બહાર લાવી લીધી. આ કૌભાંડના કારણે આજે કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી અને 9 જણાને સસ્પેન્ડ કર્યા છે. એમાંથી દેવાંગ રાણા અને બાકીના બીજા 8 કોન્ટ્રાક્ટવાળા ડોક્ટર્સ છે, આ ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ ખરેખર જે મૂળ આરોપી છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય, એ મૂળ આરોપીને કમિશનર સાહેબ છાવરી રહ્યા છે. મારું એવું કહેવું છે કે જો આ કેસમાં કોઈ જ ફરિયાદ નહીં કરે તો હું પોતે ફરિયાદ કરવા માટે તૈયાર થઈશ. આ મેયરશ્રી સામે ફરિયાદ થવી જોઈએ કે મેયરશ્રીએ પોતે વીએસ હોસ્પિટલને બચાવવી જોઈએ, પણ મેયરશ્રી પણ આની ઉપર ધ્યાન આપ્યું નહીં. દરેક હોસ્પિટલમાં આવા કૌભાંડો બહાર આવશે. આ કૌભાંડો બહાર લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને કોંગ્રેસ પાર્ટી આ કૌભાંડોને બહાર લાવશે અને રોડ રસ્તા પર આંદોલન કરશે.